8 અણગમતી લાગણીઓ જે દર્શાવે છે કે તમારો વિકાસ થઈ રહ્યો છે. નેગેટિવ લોકોથી દૂર થઈ જવું. તમે હવે કોઈનો ડ્રામા સહન નથી કરી શકતા, એટલે જ તમારું ફ્રેન્ડ સર્કલ નાનું પણ સાચું બની રહ્યું છે. જૂના સપનાઓ ભાંગી પડતા દેખાવા, કારણ કે એ સપનાઓ તમારા જૂના વિચારો હતા. હવે તમે જે બની રહ્યા છો તેના માટે વધારે મોટા અને સાચા રસ્તા ખુલી રહ્યા છે. પોતાના જ વિચારોથી ડર લાગવો. તમને પહેલીવાર એ અહેસાસ થઈ રહ્યો છે કે તમારા વિચારો જ તમારું ભવિષ્ય બનાવે છે અને હવે તમે એનો કંટ્રોલ હાથમાં લઈ રહ્યા છો. હું ખરેખર કોણ છું એવો ડાઉટ થવું. જ્યારે આપણે ખોટા રસ્તે જઈએ ત્યારે ગુસ્સો આવે છે, પણ જ્યારે સાચા રસ્તે જઈએ ત્યારે અજંપો થાય છે. તમે બદલાઈ રહ્યા છો. હજુ કેટલું આગળ વધવાનું બાકી છે એ દેખાવવું. આ નિરાશા નથી, પણ સ્પષ્ટ વિઝન છે. તમને હવે દેખાઈ રહ્યું છે કે તમારે ક્યાં પહોંચવું છે. અંદરથી છઠ્ઠી ઇન્દ્રિય જાગી જવી. લોજિક વગર પણ તમને ખબર પડી જાય છે કે કયો સંબંધ કે કઈ જોબ તમારા માટે યોગ્ય નથી. પોતાના આત્મસન્માન માટે અવાજ ઉઠાવો. હવે તમે લોકોને ખુશ કરવા માટે પોતાનું નુકસાન નહીં કરો. તમે પહેલીવાર પોતાની જાતને માન આપતા શીખી રહ્યા છો. પોતાની ખુશીની પૂરી જવાબદારી પોતે લેવી. આ લાગણી થોડી ડરામણી છે, પણ સાચી ઇમોશનલ આઝાદીની શરૂઆત પણ આ જ છે.